નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપણે હોમ લર્નિંગના માધ્યમથી ટીવી દ્વારા કેટલાક સમયથી ઘરે બેસીને નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યા છીએ, કંઈક નવું શીખી રહ્યા છીએ। તો બાળ દોસ્તો, આજે તમારે તમારી સાથે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી, પેન્સિલ, રબર તથા રંગ સાથે લઈને બેસવાનું છે અને આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્ય કરવાનું છે। ચાલો થઈ જાઓ તૈયાર। બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 22 આપણે તેનું લેખન કરવાનું છે। આ કયો મૂળાક્ષર છે? ક્ષ। તો બાળ દોસ્તો, આપણે ક્ષ લખીશું। તો બાળ દોસ્તો, તમારે ટપકા આપેલા છે, એ ટપકાઓ જોડી અને આ રીતે ક્ષ લખવાનો છે। આ કયો મૂળાક્ષર છે? શ્ર। તમારે સ્વ અધ્યયન પોથીમાં પેન્સિલથી જ લખવાનું છે। તો બાળ દોસ્તો, આપણે ક્ષ, શ્ર, રૂ અને રૂ આ ટપકાઓને જોડીને લખ્યું। હવે બાકીના તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં પૂર્ણ કરવાના છે। અહીં નીચે જુઓ, શબ્દો આપેલા છે, તમે તેને વાંચવાનો પ્રયત્ન કરો। તો ઋષિ। તો બાળ દોસ્તો, અહીં તમારે ઋષિ લખવાનું છે। અહીં બે લીટીની વચ્ચે હું તમને લખીને બતાવું છું। તો બાળ દોસ્તો, આ રીતે તમારે અહીં ઋષિ લખવાનું છે અને અહીં બાકીના શબ્દો પણ તમારે વાંચી અને લખવાના છે। બાળ દોસ્તો, હવે આપણે આગળનું પેજ જોઈશું। એમાં પણ જુઓ, આપણે લેખન અગાઉ કર્યું એ જ મૂળાક્ષરો આપેલા છે, ક્ષ, શ્ર, રૂ અને રૂ। તો આપણે અગાઉ લેખન કર્યું જ એ જ રીતે બાળ દોસ્તો, અહીં આપણે ટપકાઓને જોડી અને ક્ષ લખવાનો છે। જુઓ, અહીંયા બે લીટી આપેલી છે, અહીંયા પણ આપણે આ લીટીની વચ્ચે ક્ષ લખવાનો છે। શ્ર, રૂ અને રૂ આ પણ અહીં ટપકાઓને જોડી લખવાનું છે અને નીચે પણ તમારે આ રીતે લખવાનું છે। અહીં જુઓ, તમારી સ્વ અધ્યયન પોથીમાં અહીં શબ્દો આપેલા છે, તમારે એ શબ્દોનું પહેલાં વાંચન કરવાનું છે અને ત્યારબાદ અહીં લખવાનું છે। વાંચો તો બાળ દોસ્તો કે આ કયો શબ્દ લખ્યો છે? રૂપાળા, રૂપાળા। તો અહીં આપણે બે લીટીની વચ્ચે રૂપાળા લખીશું। જેમ મેં તમને લખીને બતાવ્યું એ જ રીતે તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં બાકીના શબ્દો વાંચવાના છે તથા લખવાના છે। બાળ દોસ્તો, હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 24 જુઓ। તો અહીં જુઓ, અહીંયા તમને મૂળાક્ષરો આપેલા છે અને એ મૂળાક્ષરોની સામે શબ્દો આપેલા છે। તો જુઓ, અહીં છે ક્ષ, અહીંયા શબ્દો છે ક્ષણ, રાક્ષસ અને મોક્ષ। તો આ શબ્દો છે, એમાં જ્યાં જ્યાં ક્ષ આવે છે ત્યાં ગોળ કરેલું છે। તો આપણે જે મૂળાક્ષર અહીં સામે આપેલો હોય અને અહીં શબ્દ આપેલા છે એમાંથી એ મૂળાક્ષર આવતો હોય એના પર ગોળ કરવાનું છે। તો બાળ દોસ્તો, હવે અહીં બાકીના શબ્દો તમારે વાંચવાના છે અને તમારે પણ જે મૂળાક્ષર શબ્દોમાં આવતો હોય તેના ઉપર ગોળ કરવાનું છે। હવે અહીં જુઓ, કેટલાક ચિત્રો આપેલા છે અને એ ચિત્રોની સામે અહીં વાક્યો આપેલા છે। તો તમારે અહીં ચિત્ર જોવાનું છે, એ ચિત્રનો જે શબ્દ છે એ શબ્દને અનુરૂપ વાક્ય શોધી અને તેને જોડવાનું છે।
જો બાળ દોસ્તો, અહીં આ ચિત્ર છે ઋષિનું. હવે અહીંયા છે ઋષિ યજ્ઞ કરે છે, તો અહીં જોડીને બતાવ્યું છે. હવે બાળ દોસ્તો, આ શેનું ચિત્ર છે? હા, સરસ, શ્રવણ. તો અહીં આપણે શ્રવણ શોધીશું. અરે વાહ, આ રહ્યું શ્રવણ. તો વાક્ય છે શ્રવણ સેવા કરે છે. તો બાળ દોસ્તો, આપણે ચિત્રને તેને અનુરૂપ વાક્ય સાથે જોડી દઈશું. આ રીતે અને અનુરૂપ વાક્યો તમારે શોધી અને જોડવાના છે. તમારી સ્વ અધ્યયન પોથીમાં હવે આપણે આગળનું પેજ જોઈએ. અહીં સૂચના છે, વાંચો અને લખો. અહીં વાક્યો આપેલા છે. આ વાક્યો તમારે વાંચવાના છે અને લખવાના છે. તો પહેલું વાક્ય છે, હું વાંચીને બતાવું છું. ઋષભ વાંચે છે. તો આપણે હવે એ વાક્ય લખીશું. અહીં બે લીટીની વચ્ચે આપણે લખવાનું છે કે ઋષભ વાંચે છે. તો બાળ દોસ્તો, બાકીના વાક્યો તમારે વાંચવાના છે અને ત્યારબાદ આ બે લીટીની વચ્ચે લખવાના છે. હવે જુઓ, અહીં પણ વાક્યો છે. અહીં લખ્યું છે લખો. તો અહીં પહેલું વાક્ય છે રૂમાલ વાપરો. તો આપણે એ વાક્ય લખીશું. રૂમાલ વાપરો. તો બાળ દોસ્તો, બાકીના વાક્યો તમારે અહીં લખવાના છે. તો બાળ દોસ્તો, આપણે લેખન કાર્ય કર્યું. તમને તો હવે રંગ પૂરવાની બહુ જ મજા આવે છે ને? તો એવી જ સરસ મજાની રંગ પૂરવાની પ્રવૃત્તિ તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 26 પર આપી છે. તો ચાલો થઈ જાઓ તૈયાર રંગ પૂરવા. તો બાળ દોસ્તો, અહીં જુઓ, પેજ નંબર 26 પર સૂચના છે રંગ પૂરો. અહીં તમે જુઓ છો કે અહીં શેના ચિત્રો આપ્યા છે? શાકભાજીના. તો હવે આપણે એ શાકભાજીના જે ચિત્રો છે એમાં તમે જોઈ શકો છો કે અહીં ટપકા આપેલા છે. તો પહેલાં તો આપણે તે ટપકાઓને જોડવાના છે અને ચિત્ર તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે તેમાં રંગ પૂરવાના છે. તો બાળ દોસ્તો, આપણે અહીં ધીરે ધીરે આ ટપકાઓને જોડતા જઈશું એટલે ચિત્ર તૈયાર થઈ જશે. સરસ. તો હવે આપણે તેમાં રંગ પૂરીશું. તમે તો વિન્ડો જોયો જ છે ને? તો વિન્ડો કયા રંગનો હોય? લીલા. તો આપણે તેમાં આ રીતે લીલો રંગ પૂરીશું. અરે વાહ, તમે પણ મારી સાથે સુંદર મજાના રંગ પૂરો છો. બાકીના ચિત્રોમાં તમારે ટપકાઓને જોડી અને રંગ પૂરવાના છે. બાળ દોસ્તો, તમે ધ્યાન રાખજો કે આ શાકભાજીના ચિત્રો છે તો એના અનુરૂપ એટલે કે શાકભાજીના જે રંગ હોય છે એવો પૂરવાનો પ્રયત્ન કરજો. બાળ દોસ્તો, હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં આપણે આગળનું પેજ જોઈએ. અહીં છે મારા જીવજંતુ. અહીં તમને 4 ખાના આપેલા છે. આપણે અહીં ખાનાઓમાં જીવજંતુ દોરવાના છે. અગાઉ તમે જીવજંતુ વિશેની સમજ મેળવી જ છે. હવે હું દોરું છું, પછી તમે કહેજો કે મેં શું દોર્યું એ તમારે કહેવાનું છે. અહીં હું જીવજંતુ દોરું છું. આ રીતે ધીરે ધીરે દોરવાનું. તો બાળ દોસ્તો, આ શું દોર્યું છે તમે કહો તો?
હા, સરસ. ભમરું. તો તમારે પણ આ રીતે અહીં બાકીના ખાનાઓમાં જીવજંતુ દોરવાના છે. જીવજંતુ એટલે કે કીડી, મકોડો, વંદો, ઈયળ, પતંગિયું, મધમાખી, આ બધા જીવજંતુઓ છે. તમે આવા જીવજંતુ તમારી સ્વઅધ્યયન પોથીમાં તમારે દોરવાના છે. બાળ દોસ્તો, હવે સ્વઅધ્યયન પોથીમાં આપણે આગળનું પેજ જોઈશું. આગળના પેજમાં ચિત્ર પરથી આપણે વાક્યો લખવાના છે. તો બાળ દોસ્તો, તૈયાર થઈ જાઓ. બાળ દોસ્તો, જુઓ, ચિત્રના આધારે વાક્યો લખો. તો આ ચિત્ર આપેલું છે. તમે તેને ધ્યાનથી જુઓ તો અને કહો કે ચિત્રમાં તમને અહીં શું શું દેખાય છે. હા, તો આ ચિત્ર કયા તહેવારનું છે? હા, સરસ. જુઓ, રક્ષાબંધનનું ચિત્ર છે. અહીં બહેન છે એ ભાઈને રાખડી બાંધે છે. અહીં એક થાળી છે. અહીં કોણ બેઠું છે? અરે વાહ, એ દાદા બેઠા છે. અહીં ઘરના બાકીના સભ્યો ઊભા છે. તો બાળ દોસ્તો, આપણે ચિત્રનું વર્ણન કર્યું. હવે એ ચિત્રના આધારે અહીં નીચે આપણે વાક્યો લખવાના છે. તો આપણે વાક્યો લખીશું. તો આપણે કીધું તું ને અગાઉ, તમે બોલ્યા હતા કે આ ચિત્ર શેનું છે? તો આ રક્ષાબંધનનું ચિત્ર છે. બીજું વાક્ય શું છે બાળ દોસ્તો? બહેન છે ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના હાથમાં આપવા માટે ભેટ છે. તો બહેન રાખડી બાંધે છે. તો બાળ દોસ્તો, આ બે વાક્યો મેં લખ્યા. બાકીના વાક્યો તમારે અહીં લખવાના છે. બાળ દોસ્તો, હવે આપણે આગળનું પેજ જોઈશું કે મૂળાક્ષરોના ઉપયોગથી બનતા શબ્દો વાંચો. અહીં કયો મૂળાક્ષર છે? રૂ. અને અહીં છે શી. હવે આ બંને મૂળાક્ષરોને ભેગા કરી અહીં શબ્દ બન્યો છે ઋષિ. અહીં છે પ અને ક્ષી. તો કયો શબ્દ બન્યો? પક્ષી. અહીં છે રૂ અને અહીં છે પ. તો અહીંયા બન્યો રૂપ. તો બાળ દોસ્તો, તમારે અહીં બાકીના શબ્દો તમારે વાંચવાના છે. બાળ દોસ્તો, હવે તમારી સ્વઅધ્યયન પોથીમાં અહીં પાના નંબર 30, એના ઉપર અહીં જુઓ, અહીં મૂળાક્ષરો આપેલા છે. વચ્ચે પણ મૂળાક્ષર આપેલો છે. અહીં જુઓ, ક્ષ મૂળાક્ષર છે. હવે આ મૂળાક્ષરોમાં જ્યાં જ્યાં ક્ષ છે ત્યાં આપણે તેને જોડવાનું છે. તો બાળ દોસ્તો, આપણે તેને જોડીશું. અહીં છે ક્ષ. હવે તમે જુઓ, બીજો ક્ષ ક્યાં છે? હા, આ રહ્યો. તો આપણે તેને જોડીશું. ક્ષ. હવે બીજો મૂળાક્ષર દેખાય છે ક્ષ ક્યાંય? જુઓ તો. ના. હા, આ રહ્યો ક્ષ. તો આપણે તેને જોડીશું. હવે હા નથી. તો આ પૂર્ણ થઈ ગયું. આ રીતે અહીં જુઓ, આમ કયો મૂળાક્ષર છે? શ્ર. તો અહીં આપણે શ્ર શોધીશું. અહીં છે
ના, અહીં હા, આ રહ્યો શ્ર, તો આપણે તેને જોડી દઈશું શ્ર. હવે આગળ જોઈએ. અહીં ના, અહીં આ રહ્યો શ્ર, તો આપણે તેને જોડી દઈશું. હવે આપણે આગળ જોઈએ. આ તો જ્ઞ છે. ના, ના અને ના નથી, તો આ પૂર્ણ થઈ ગયું. તો બાળ દોસ્તો, અહીં નીચે બાકીના જે મૂળાક્ષર છે તે તમારે આ રીતે મારી જેમ જોડવાના છે. બાળ દોસ્તો, હવે આગળના પેજ પર અહીં સૂચના છે, વાંચો અને લખો. તો અહીં શબ્દો આપેલા છે, એ શબ્દો આપણે વાંચવાના છે. અને અહીંયા લાલ લીટી દેખાય છે, તો એ બે લાલ લીટીની વચ્ચે આપણે તે શબ્દો લખવાના છે. હવે આ શબ્દ તમે વાંચો તો શ્રમિક, તો આપણે તે શબ્દ લખીશું શ્રમિક. શ્રમિક, વાંચવાનું, લખવાનું શ્રમિક. તો બાળ દોસ્તો, આ રીતે તમારે બાકીના પણ જે શબ્દો છે એ વાંચવાના છે અને અહીં બે લીટીની વચ્ચે લખવાના છે. બાળ દોસ્તો, આપણે શબ્દો લખ્યા તથા વાંચ્યા અને તમે તો સરસ મજાનું મારી સાથે પણ લેખન કાર્ય કર્યું. હવે બાળ દોસ્તો, આપણે સ્વ અધ્યયન પોથીમાં આગળનું લેખન કાર્ય કરીશું. બાળ દોસ્તો, અહીં તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 32, એમાં જુઓ, અહીં ચિત્રો આપેલા છે અને ચિત્રોને અનુરૂપ વાક્યો આપ્યા છે. આપણે અગાઉ આવી જ લેખન કાર્યની પ્રવૃત્તિ કરી હતી. જુઓ, આ શેનું ચિત્ર દેખાય છે? ઋષિ. તો અહીં આપણે ઋષિ શોધીશું. આ રહ્યું ઋષિ. તો ઋષિએ માળા પહેરી છે. તો આ ઋષિના ચિત્રને આપણે એને અનુરૂપ વાક્ય સાથે જોડીશું. બાળ દોસ્તો, આપણે વાક્યને, ચિત્રને તેના વાક્ય સાથે જોડી દીધું. તો બાળ દોસ્તો, બાકીના ચિત્રોને અનુરૂપ વાક્યો સાથે તમારે જોડવાના છે. બાળ દોસ્તો, હવે આગળનું પેજ જોઈશું. એમાં અહીં છે ગોળ કરો. અહીં મૂળાક્ષરો આપેલા છે, અહીં શબ્દો આપેલા છે. આપણે એ શબ્દો વાંચવાના છે અને એમાં અહીં જે મૂળાક્ષર આપ્યો છે સામે, એ જ મૂળાક્ષર આ શબ્દમાંથી શોધી અને તેના પર ગોળ કરવાનું છે. બાળ દોસ્તો, અહીં નીચે જુઓ, ચિત્ર જોઈ શબ્દ લખો. અહીં ચિત્રો આપેલા છે. આ ચિત્ર જોવાના અને આપણે એ ચિત્ર શેનું છે તે લખવાનું છે. ઋષિ. તો અહીં આપણે લખી દઈશું ઋષિ. ઋષિ. એ જ રીતે બાળ દોસ્તો, બાકીના બે ચિત્રો તમારે વિચારવાનું છે અને ત્યારબાદ તમારે લખવાનું છે. અહીં જુઓ, અહીં સૂચના છે, શબ્દ પરથી વાક્ય બનાવી લખો. અહીં શબ્દો આપેલા છે, રૂપાળું, આશ્રમ અને ઋતુ. તો રૂપાળું, તો આપણે આ શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે. બાળ દોસ્તો, હવે અહીં આગળના પેજ પર જુઓ, અહીં કેટલાક જીવજંતુ, પક્ષી અને પશુઓના નામ અહીં આપેલા છે. અહીં જે નામ આપેલા છે તેમાંથી આપણે એને અલગ પાડવાનું છે, એટલે કે વર્ગીકરણ કરવાનું છે. અહીં છે જીવજંતુ, અહીં પક્ષી અને અહીં પશુ લખવાના છે.
તમારી સ્વ અધ્યયન પોથીમાં આપણે આગળનું પેજ જોઈએ. અહીં છે વિભાગીય પુનરાવર્તન કસોટી. અહીં જુઓ, જોઈ શબ્દ લખો, એટલે કે આ ચિત્રો આપેલા છે એ ચિત્રો જોવાના છે અને એને ઓળખી અને શબ્દ લખવાનો છે. અહીં 2 લીટીની વચ્ચે લખવાનો છે. તો બાળ દોસ્તો, આ શેનું ચિત્ર છે? ત્રિશૂળ. તો આપણે લખીશું અહીં ત્રિશૂળ. ત્રિશૂળ. હવે બાળ દોસ્તો, બાકીના 2 ચિત્રો છે એ ઓળખી અને અહીં તમારે લેખન કાર્ય કરવાનું છે. અહીં જુઓ, નીચેના વાક્યો લખો. અહીં વાક્યો આપેલા છે એ વાક્યો વાંચવાના છે અને લખવાના છે. પહેલું વાક્ય હું વાંચું છું. ત્રાજવાથી વસ્તુ તોલી શકાય છે. તો બાળ દોસ્તો, આપણે અહીં 2 લીટીની વચ્ચે આ વાક્ય લખીશું કે ત્રાજવાથી વસ્તુ તોલી શકાય છે. બાળ દોસ્તો, બાકીના વાક્યો તમારે અહીં 2 લીટીની વચ્ચે લખવાના છે અને આ પેજ પૂર્ણ કરવાનું છે. તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 36. અહીં જુઓ, વિભાગીય પુનરાવર્તન કસોટી. અહીં છે શબ્દ પૂરો કરો. અહીં કૌંસમાં મૂળાક્ષરો આપેલા છે અને અહીં લખ્યું છે. હવે આપણે એ મૂળાક્ષર મૂકી અને શબ્દ પૂર્ણ કરવાનો છે. આ છે ક્ષ, શ, શ્ર, રૂ અને ત્રી. તો આ જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષરોનો જ ઉપયોગ કરી અને આપણે આ ખાનામાં મૂકી અને એ શબ્દ પૂરો કરવાનો છે. અહીં જુઓ, અહીં ખાનું આપ્યું છે, અહીં લખ્યું છે રંગો. હવે આમાંથી આપણે કયો મૂળાક્ષર આવશે? ક્ષરંગો થાય? ના થાય. હા, શું થાય? ત્રિરંગો. તો અહીં આપણે લખીશું ત્રી, એટલે આપણો શબ્દ પૂર્ણ થઈ જશે. ત્રિરંગો. હવે જુઓ, અહીં છે ત્રિય. આપણે અહીં મૂકીએ મૂળાક્ષર. ક્ષ મૂકીએ તો? હા, ક્ષત્રિય. સરસ. તો આપણો શબ્દ પૂર્ણ થઈ જશે. તો આપણે અહીંયા લખીશું ક્ષત્રિય. ક્ષત્રિય. તો બાળ દોસ્તો, બાકીના શબ્દો તમારે પૂર્ણ કરવાના છે. હવે બાળ દોસ્તો, નીચે જુઓ, અનુલેખન. અનુલેખન એટલે કે જે પણ ફકરો આપ્યો છે એ આપણે સારા અને સુંદર અક્ષરે અહીં લેખન કરવાનું, જોઈ જોઈને લેખન કાર્ય કરવાનું, તેને અનુલેખન કહેવાય. તો અહીં ફકરો છે, હું એ વાંચું છું. મનીષને અચાનક યાદ આવ્યું, નિશાળમાં આજે જુદા જુદા આકારો વિશે ભણાવેલું. મંદિરની ધજા જોઈને એ બોલી ઉઠ્યો, અરે, આનો આકાર તો ત્રિકોણ છે. બાળ દોસ્તો, હવે આપણે આ ફકરો અહીં જોઈ અને લખવાનો છે. તો બાળ દોસ્તો, જુઓ, મેં તમને એક વાક્ય લખીને બતાવ્યું. તમારે અહીંયા જેમ ફકરો આપ્યો છે એ રીતે અહીં સુંદર અક્ષરે લેખન કાર્ય કરવાનું છે. હવે નીચે જુઓ, સાચા જવાબ પર ખરાની નિશાની કરો. અહીં 2 વાક્યો આપેલા છે અને એના 4 વિકલ્પો આપેલા છે. તો આપણે આ વાક્ય વાંચવાનું છે. કયો વિકલ્પ આવશે તે શોધી અને લખવાનું છે. આપણે વાક્ય વાંચીશું. વાક્ય પછી પૂર્ણ કરવાનું છે. 4 છોકરીઓ ઢીંગલી વડે. તો
તો આ 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ આવશે? અહીં છે રમ્યા હતા. 4 છોકરીઓ ઢીંગલી વડે રમ્યા હતા. ના, નહીં આવે. હવે જોઈએ બ, રમી છે. ના, રમી રહી છે. તો 4 છોકરીઓ ઢીંગલી વડે રમી રહી છે. હા, આ જવાબ આવશે. તો અહીં આપણે ખરાની નિશાની કરી દઈશું કે રમી રહી છે. બાકીનું નીચેનું વાક્ય તમારે વાંચવાનું છે અને આ 4 વિકલ્પમાંથી જે પણ સાચો વિકલ્પ આવતો હોય, એટલે કે જે પણ સાચો જવાબ છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં દરેક એકમના અંતે કેટલાક ફકરા અને વાક્યો આપેલા છે. તો તમારે નિયમિત રીતે આ ફકરા અને વાક્યનું વાંચન કરવાનું છે. તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 37 પર આવો જ એક ફકરો આપ્યો છે. આપણે તેનો મહાવરો કરીશું. તો બાળ દોસ્તો જુઓ, અહીં ફકરો આપ્યો છે. આપણે તે ફકરો વાંચીશું. જુઓ, દરિયો. મારા મામાના ગામ પાસે દરિયો છે. દરિયો એટલે પાણી જ પાણી, દૂર દૂર સુધી પાણી. એમાં હોડી તરે, જહાજ તરે. દરિયામાં મોજા આવે, મોટા મોટા મોજા. દરિયામાં નાહવાની મજા, છીપલા વીણવાની મજા. ભીની રેતીમાં પગલાં પાડવાની મજા. રાતે દીવાદાંડી અને જહાજ જોવાની મજા. કિનારે સરસ નારિયેળી હોય, પવન વાતા એ આમ તેમ ડોલે. લીલા નારિયેળનું મીઠું મીઠું પાણી, દરિયાનું તો ખારું ખારું પાણી. બાળ દોસ્તો, આપણે સરસ મજાનું વાંચન કર્યું. પાના નંબર 38 પર પણ ફકરા આપેલા છે. તમારે એ વાંચન કરવાનું છે. બાળ દોસ્તો, આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં એકમ 11નું લેખન કાર્ય કર્યું અને સાથે સાથે વાંચન પણ કર્યું. વાલી મિત્રો, આ એકમમાં જો બાળકને કોઈ વિગત રહી ગઈ હોય તો તમે તે પૂર્ણ કરાવશો. બાળ દોસ્તો, અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે. તો આપણે આ મહામારીમાં 3 વસ્તુ યાદ રાખીએ. આટલું તો જરૂર કરીએ કે માસ્ક યોગ્ય રીતે પહેરે, વારંવાર સાબુથી હાથ ધોઈએ અને 6 ફૂટનું અંતર રાખીએ. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. ફરી મળીશું. આવજો.